નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાં શંકુના આડછેદના દાખલા ભણી રહ્યા છીએ. બરોબર છે? પહેલા આપણે પૃષ્ઠફળ ભણ્યા આ ચેપ્ટરમાં, પછી આપણે ઘનફળના બધા દાખલા ભણ્યા. હવે પૃષ્ઠફળ અને ઘનફળ બેયમાં જે શંકુ જે ભણ્યા છે એને આધારિત આડછેદના શંકુના દાખલા ભણી રહ્યા છે. મેં એમાં તમને ચાર સૂત્ર કીધા તેમ બરોબર યાદ રાખજો. પહેલું સૂત્ર તો આપણું શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ કૌંસમાં r1 + r2 * l. બીજું સૂત્ર તો શંકુના આડછેદનું પૃષ્ઠફળ પાઈ કૌંસમાં r1 + r2 * l + પાઈ r1² + પાઈ r2². ત્રીજું સૂત્ર આપણે ભણ્યા શંકુના આડછેદનું ઘનફળ 1/3 પાઈ કૌંસમાં r1² + r2² + r1 * r2 * h. અને છેલ્લે L² = h² + r1 - r2². આ ચાર સૂત્રો આપણે શંકુના આડછેદમાં ઉપયોગ કરીએ. જો આ દાખલો પણ શંકુના આડછેદનો છે. હવે જે બે ત્રણ દાખલા બાકી વધ્યા છે જે તમને ગણાવું એની રકમ બહુ મોટી છે. કાલે આપણે જે આગળના વિડિયો લેક્ચરમાં જે દાખલા જોયા રકમ મોટી છે પણ દાખલા બહુ સરળ છે. એટલે કે રકમને જો મૂંઝાઈ ન જતા સાહેબ આવડી મોટી રકમનો દાખલો કેવો અઘરો હશે. રકમ મોટી છે પણ દાખલો બહુ સરળ છે. બરોબર છે? એટલે તમે આ દાખલો બરોબર કાળજીથી ભણજો. જો એક વાસણ ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે. એક વાસણ છે ધાતુની શીટ, એટલે કે ધાતુની જે શીટ હશે એને ઓગાળીને એમાંથી બનાવવામાં આવી છે. તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે. તો એક વાસણ ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે. તે ઉપરથી ખુલ્લું કીધું જો આપણે, અને શંકુના આડછેદ જેવા આકારનું છે. થઈ ગયું? નીચેથી બંધ છે માનજો, ઉપરથી ખુલ્લું છે એટલે નીચેથી બંધ હશે ને. અને વાસણ હોય તો આપણે ખબર હોય એક સાઈડ તો બંધ હોય જ. ઘણી વખત બંને સાઈડ પણ બંધ હોય, પણ એક સાઈડ ખુલ્લું પડે એટલે એ સાઈડ ખુલ્લું છે. જો હું કીધું એક વાસણ ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે. તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના આડછેદ જેવા આકારનું છે. તેની ઊંચાઈ 16 સેમી તથા બંને અંત્ય વર્તુળની નીચેની તથા ઉપરની ત્રિજ્યાઓ 8 સેમી અને 20 સેમી. જો નીચેની ત્રિજ્યા 8 સેમી કીધી આપણે, તો આટલું લઈ લો. r1 = 8 સેમી. ઉપરની ત્રિજ્યા કીધી આપણે 20 સેમી. એટલે r2 બરાબર કેટલી જો તો 8 સેમી ને 20 સેમી. એની ઊંચાઈ કેટલી છે લઈ લો. ઊંચાઈ h બરાબર 16 સેમી. બરાબર છે? દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લિટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં આ વાસણ છે. કેવું વાસણ કીધું? તો કે શંકુના આડછેદ જેવા આકારનું છે. ઉપરથી ખુલ્લું છે અને પાછું નીચેથી બંધ છે. બરાબર? વાસણ આપણે ખબર છે ઉપરથી અહીં ખુલ્લું શબ્દ વાપર્યો છે. જો તે ઉપરથી ખુલ્લું છે. ઉપરથી ખુલ્લું છે એનો એટલે એનો અર્થ એ નીચેથી પાછું બંધ છે. કારણ કે દૂધ ભરવાની વાત કરી છે. ઉપરથી ખુલ્લું છે પણ નીચેથી બંધ આપણે સમજવું પડશે. તો દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લિટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. દૂધની કિંમત શોધવા છે એટલે પહેલા વાસણનું આપણે ઘનફળ શોધવું પડશે. આમાં હું અહીં લખતો નથી કારણ કે જગ્યા ઓછી છે. બરાબર છે? તો પણ અહીં તમને લખતા આવશે. અહીં નાના વર્તુળની ત્રિજ્યા આપણે જો ભૂલ પડી ગઈ છે. આપણે નાના વર્તુળની ત્રિજ્યા શું નામ આપીએ? r2 અને મોટા વર્તુળની ત્રિજ્યાને r1. અહીં કે લખવાનું મોટા વર્તુળની ત્રિજ્યા r1 = 20 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા r2 = 8 સેમી, ઊંચાઈ h = 16 સેમી. તો પહેલા આપણે કીધું કે ભાઈ આ વાસણમાં ₹20 પ્રતિ લિટર કિંમતવાળા એક વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત. લિટરની વાત આવે, કોઈ પ્રવાહી સમાવવાની વાત આવે એટલે આપણે તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં આપણે ઘનફળ શોધવું પડશે. તો પહેલા લખો શંકુના આડછેદનું ઘનફળ. શંકુના આડછેદનું ઘનફળનું સૂત્ર શું આવશે? જો તો શંકુના આડછેદનું ઘનફળ અહીં 1/3 પાઈ કૌંસમાં બોલો શું લખશું? r1² + r2² વત્તા શું આવશે? r2² + r1 * r2 * ઊંચાઈ. જો તા શંકુના આડછેદનું ઘનફળ
1/3 પાઈ r1 નો વર્ગ વત્તા r2 નો વર્ગ વત્તા r1 ગુણ્યા r2 ગુણ્યા ઊંચાઈ 1/3 ગુણ્યા પાઈ ની કિંમત આમાં આપણે આપેલી છે 3.14 એટલે 314 ના છેદમાં 100 r1 નો વર્ગ એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 20 નો વર્ગ r2 નો વર્ગ એટલે નાના વર્તુળની ત્રિજ્યા 8 નો વર્ગ વત્તા r1 ગુણ્યા r2 20 ગુણ્યા 8 1/3 314 ના છેદમાં 100 20 નો વર્ગ કેટલો આપણે ખબર છે 400 બરાબર છે 20 નો વર્ગ 400 વત્તા 8 નો વર્ગ 64 વત્તા 20 થાય 160 1/3 314 ના છેદમાં 100 400 વત્તા 64 વત્તા 160 નો સરવાળો લઈ લો જો તો 624 આવશે જોઈ લો ગુણ્યા h લખવા રહી ગયા આ ગુણ્યા h લખવા રહી ગયા ને ગુણ્યા h ની કિંમત મૂકી દો કેટલી આવશે અહીંયા ઊંચાઈ 16 એ અહીંયા રહી ગઈ જો આની આગળના વિડિયો લેક્ચરમાં તે આપણે છેલ્લા એક દાખલામાં અહીંયા ઊંચાઈ મેં લખી પણ અહીંયા કિંમત લખવી રહી ગઈ પણ પાછો છેલ્લા ગણતરીમાં તમે જોશો તો ઊંચાઈ તમે મૂકશો તો આ જવાબ આવશે કારણ કે મેં પાછા જે દાખલા ગણ્યા હોય એ બરોબર ટેલી કરીને ગણ્યા હોય જવાબ મેળવ્યા હોય હું છેલ્લે ફાઇનલ તો મારો જે દાખલો બનેલો હોય એમાંથી જવાબ લખું છું ગુણાકાર ભાગાકાર બહુ મોટા કે કરતો નથી એટલે આગળના એક વિડિયો લેક્ચરમાં દાખલામાં h ની કિંમત મૂકી રહી ગઈ તે દાખલો તમે ખોટો ન માનતા દાખલો સાચો છે પણ તમે ખાલી h ની કિંમત મૂકી દેજો અને જે કાળજીવાળા વિદ્યાર્થી છે એને તો સરખાઈને જોઈ પણ લીધું છે કે ભાઈ સાહેબ ભલે h ની કિંમત મૂકવી ભૂલી ગયા પણ દાખલાનો જવાબ h ની કિંમત મૂકી તો જ આવે બરાબર છે એટલે કદાચ ક્યારેક ભૂલ પડી જાય તો તમે તમારી જાતે સુધારી લેજો હાલ આપી દેવાનું સૂત્ર જો 1/3 ગુણ્યા 914 ના છેદમાં અને અહીંયા આવશે આનો પાછો ગુણ્યા અહીંયા 100 હવે આનું આપણે સાદુરૂપ તમે આપી દેશો બરોબર ને અહીંયા ભાગ 3 આલે છે તો 3 ભાગ આલે છે 3 1 3 3 1 3 0 3 8 24 314 ગુણ્યા 108 ગુણ્યા 4 કરીને ફોરવર્ડ ભાઈ નાખો એનો ગુણાકાર આવે છે 10 44 992 ના છેદમાં 100 સેન્ટીમીટર નો ઘન એટલે આવશે બરાબર છે અને શું લખી શકાય છે તમારે પોઈન્ટ પછી આપણે બે જ આંકડામાં લઈ જો તો આમાં લાવજો વાંધો નહીં આપણે પોઈન્ટ માં નથી કર્યો કારણ કે લીટરમાં જે ફેરવવાનું છે ને ભલા નામ જો આગળ જો દૂધથી સંપૂર્ણ ભરેલ વાસણમાં ₹20 પ્રતિ લિટર કિંમત વાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો કેટલું દૂધ સમાઈ શકે એની કિંમત શોધવાનું છે તો શું છે જો તો અને આપણે એક કામ કરો સેન્ટીમીટર ઘનને લીટરમાં ફેરવવું પડશે પહેલા આ સેન્ટીમીટર ઘનને લીટરમાં ફેરવીએ પછી આપણે નામ ફેરવશું તો જો અહીં જગ્યા છે ઉપર હું ફેરવી દઉં છું કે 1000 સેન્ટીમીટર નો ઘન બરાબર આપને ખબર છે 1 લિટર ખબર છે ને સેન્ટીમીટર ઘનને પહેલા લીટરમાં ફેરવવું પડશે કારણ કે આપણે લીટરની વાત કરીએ 1000 સેન્ટીમીટર નો ઘન બરાબર 1 લિટર તેથી કેટલા છે જોવો તો તેથી 10 44 992 ના છેદમાં 100 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લીટર જો તો 1000 સેન્ટીમીટર નો ઘન બરાબર 1 લિટર તેથી 10 44 992 ના છેદમાં 100 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લીટર 10 44 992 સેન્ટીમીટર નો ઘન છેદમાં 100 ગુણ્યા 1 લિટર ના છેદમાં 1000 સેન્ટીમીટર નો ઘન જો તો સેન્ટીમીટર નો ઘન ને સેન્ટીમીટર નો ઘન જતા રહ્યા આ બે શૂન્ય ના ત્રણ શૂન્ય અંદર ખસો તો પાંચ શૂન્ય અંદર ખસવા પડશે 1 2 3 4 ને 5 10.44 આવશે પણ આપણે પોઈન્ટ પછી બે દાખલામાં લખવું હોય અહીંયા એક વધારી દો એટલે કેટલા આવશે 10.45 લિટર લે આ વાસણમાં છે 10.45 ખ્યાલ આવી ગયો 10.45 લિટર દૂધ આ વાસણમાં સમાશે બરાબર છે તો હું કીધું જો તો દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લિટર કિંમત વાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો આ વાસણમાં કેટલું આ 10.45 શું મળ્યો આપણને ખ્યાલ પડ્યો તમને
આ વાસણમાં કેટલું પ્રવાહી સમાઈ શકશે એની આપણે ક્ષમતા મળી ગઈ લીટરમાં કે ભાઈ આ વાસણ છે શંકુના આડછેદ જેવા આકારનું એમાં 10.45 લીટર દૂધ સમાઈ શકશે. હવે આગળ જો હું કીધું દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. એટલે કે 1 લીટર રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળું એટલે 1 લીટર દૂધની કિંમત એમ લખશો ને. જો તો હું કીધું રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળા એટલે કે રૂપિયા 20 પ્રતિ લીટર એટલે 1 લીટરના રૂપિયા 20 1 લીટર દૂધની કિંમત રૂપિયા 20 1 લીટર દૂધની કિંમત રૂપિયા 20 તેથી કેટલા તેથી 10.45 લીટર દૂધની કિંમત કેટલી જો તો 1 લીટર દૂધની કિંમત 10.45 લીટર તેથી કેટલા લીટર છે જો તો 10.45 લીટર દૂધની કિંમત કેટલી જો તો 10.45 લીટર ગુણ્યા રૂપિયા 20 ના છેદમાં 1 લીટર લીટર જતા રહે 10.45 નો 20 સાથે ગુણાકાર કરો તો આવશે 209 રૂપિયા 209 ખ્યાલ પડી ગયો. જો તો આપણે કીધું આ વાસણમાં દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. તો પહેલા આપણે વાસણનું ઘનફળ શોધ્યું બરાબર સેન્ટીમીટર ઘનમાં મળ્યું અને આપણે લીટરમાં ફેરવ્યું કે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર આપણે ખબર છે જેટલો વાસણનું ઘનફળ મળ્યું એને બરાબર કેટલા લીટર તો આપણને આ મળી ગયું 10.45 લીટર આ વાસણની ક્ષમતા મળી ગઈ. હવે 1 લીટર વાસણના 1 લીટર દૂધની કિંમત રૂપિયા 20 તો 10.45 લીટર જે આ વાસણમાં દૂધ સમાય છે એની કિંમત કેટલી તો કે 10.45 ગુણ્યા 20 એટલે રૂપિયા મળ્યા 209 લ્યો. તો વિદ્યાર્થી આપણે આખો દાખલો બોર્ડમાં નથી સમાણો અડધો દાખલો સમાણો ક્યાં સુધીનો સમાણો જોવો તો કે રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. હવે બાકીનો અડધો દાખલો છે જો પછીનો દાખલો જો શું કીધું આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર વર્ગના દરે શોધો. તો આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર વર્ગ એટલે આ વાસણ બનાવવા માટે જે ધાતુની શીટ વપરાણી છે એનો આપણે ખર્ચ શોધવાનો છે. એમાં 100 સેન્ટીમીટર વર્ગના રૂપિયા 8 છે 100 સેન્ટીમીટર શીટના રૂપિયા 8 તો આખું જે આ શંકુના આડછેદ આકારની વાસણ બનાવ્યું એને બનાવવા કેટલા સેન્ટીમીટર ક્ષેત્રફળની શીટનો ઉપયોગ થયો છે એ પહેલા આપણે શોધવું પડે. એટલે કે શંકુના આડછેદનું આપણે જે વાસણ છે બરોબર છે એનો આપણે કુલ ક્ષેત્રફળ શોધવું પડે. તો કુલ ક્ષેત્રફળમાં શું સૂત્ર આવશે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયું છે ને બંધ કારણ કે ઉપરથી ખોલું કીધું દૂધ ભરવાનું છે એટલે તળિયું હોય તો દૂધ ભરાણું હોય વત્તા તળિયાનું ક્ષેત્રફળ આપણે લેવું પડે અને પછી આપણે લખવાનું 100 સેન્ટીમીટર વર્ગ વાસણ બનાવવાનો ખર્ચ રૂપિયા 8 તો જગ્યાનું ક્ષેત્રફળ મળે એટલે સેન્ટીમીટર વર્ગ વાસણ બનાવવાનો ખર્ચ કેટલો જો તો તમે આમાં જ ગણાઈ દઉં છું. આ તો લખી લીધું પહેલા લખી લો એટલું આ પૂરું થઈ જાય એટલે આમાં તમને હું ભણાવું છું. કારણ કે આખો દાખલો બોર્ડમાં આમે નહોતો આના બે ભાગ કરવા પડશે આપણે. આકૃતિ એની જ રહેશે ને જો આકૃતિમાં આપણે કંઈ ફેર કરવાનો નથી. પહેલા લીટરની વાત હતી તો એની માટે આપણે ખબર છે અડધો દાખલો રૂપિયા 20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં કેટલું દૂધ સમાશે એટલે કે 1 લીટરના રૂપિયા 20 વાળું 1 લીટરના ભાવ રૂપિયા 20 હોય એવું કેટલું દૂધ સમાશે તો 10.45 લીટર દૂધ સમાશે અને કિંમત કેટલી તો કે 1 લીટરના રૂપિયા 20 છે તો 10.45 જે કે આપણે જવાબ મળ્યો એટલા એના કેટલા બરોબર છે 10.45 ગુણ્યા 20 કેમ ગયું તો ખબર પડી કે આ વાસણ છે શંકુના આડછેદ જેવા આકારનું એમાં 309 રૂપિયાનું દૂધ સમાશે. હવે જો આગળનો પ્રશ્ન હું કીધું જો તો આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર ના
રૂપિયા 8 પ્રતિ 4 સેન્ટીમીટર એટલે 4 સેન્ટીમીટર વર્ગના રૂપિયા 8 તો આ વાસણનું જે આપણે કુલ ક્ષેત્રફળ મળે એટલા સેન્ટીમીટર વર્ગના કેટલા તો પહેલા આપણે વાસણનું ક્ષેત્રફળ લઈ લઈએ વાસણનું કુલ ક્ષેત્રફળ વાસણનું કુલ ક્ષેત્રફળ તો વાસણ કેવું છે જો તો એક તો શંકુના આડછેદ જેવા આકારનું છે એટલે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે તો શું સૂત્ર આવશે પાઈ કૌંસમાં r1 r2 l વત્તા શું આવશે વત્તા તળિયું ઉપર બનાવવું પડશે ને વત્તા પાયા 2 નો વર્ગ હવે જો અહીંયા પહોંચ્યા તો આપણે ખબર પડી કે આપણે l ની જરૂર પડશે જો પડશે જરૂર તો l આપણે શોધવા પડશે તો l ને બાજુમાં મેળવી લો l વર્ગ બરાબર h વર્ગ વત્તા શું સૂત્ર આવશે બે ત્રીજા સૂત્ર r1 r2 નો વર્ગ r1 r2 નો આખા કૌંસ પર વર્ગ h વર્ગ એટલે 16 નો વર્ગ વત્તા r1 r2 20 8 16 નો 256 20 માંથી 8 જાય તો 12 નો 144 આ બેનો સરવાળો કેટલો મળશે જો તો 400 તેથી l આ l વર્ગ બરાબર 400 તો l બરાબર કેટલા 20 સેન્ટીમીટર લ્યો આને આપણે પહેલા શોધવું પડે પણ મારે ઉપર જગ્યા ન રહી એટલે મેં તમને સ્લાઇડમાં ગણી દીધું ખબર શંકુનો આડછેદ હોય એટલે આપણે ખબર જ પડી જવું જોઈએ શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું થાય ત્યારે મેં તમને આગલા દાખલામાં કીધું હતું બધામાં એકમાં તમને ખબર તો આપણે આ તિર્યક ઊંચાઈ l આપેલી હતી નો આપેલી તો આપણે શોધી જ નાખવું પડે l વર્ગ બરાબર h વર્ગ વત્તા r1 r2 વર્ગ h એટલે શંકુના આડછેદની ઊંચાઈ 4 સેન્ટીમીટર r1 20 અને r2 8 20 માંથી 8 જાય તો 12 નો 144 16 નો 256 બેનો સરવાળો કર્યો તો 400 l વર્ગ બરાબર 400 તો l બરાબર 20 સેન્ટીમીટર હવે તો મૂકી દો કિંમત પાઈ ની કિંમત તો 314 આપેલ છે 314 ના છેદમાં 100 r1 વત્તા r2 r1 એટલે 20 વત્તા 8 l મળી ગયા આપણને 20 વત્તા એક કામ કરો અમે પાઈ કોમન લઈ લીધો પાઈ કોમન લઈ લીધે આપણે દાખલો ફેરવો પડી જાય પડી જાય ને તો બે માંથી પાઈ કોમન લઈ લો ને એની કિંમત મૂકી દો સીધો તમે સીધો સમજી લેજો 3.14 પાઈ કોમન લઈ લીધા જાય કેટલા વધે r1 વત્તા r2 ગુણ્યા l એટલે 20 વત્તા 8 ગુણ્યા l એટલે 20 વત્તા એ પાઈ તો કોમન લઈ લીધા ભાઈ આમાંથી પાઈ લઈ લીધા એ પાઈ લઈ લીધા બજાવો કે ખરેખર જો r1 વત્તા r2 ગુણ્યા l વત્તા r2 નો વર્ગ r2 એટલે નાના વર્તુળનું ત્રિજ્યા એટલે 8 નો વર્ગ જોયું 314 ના છેદમાં 100 અહીં શા માટે l પૂર્ણ સંખ્યા મળ્યું ખબર છે નકર આપણે અત્યાર સુધીના બધા મોટા ભાગના દાખલામાં l આપણે વર્ગમૂળ લેવું પડતું આપણી રીતે શોધવું પડતું તો અહીંયા l પૂર્ણ સંખ્યા l પૂર્ણ સંખ્યા એટલે મળ્યા કારણ કે દાખલો થોડો મોટો છે એટલે l જો વર્ગમૂળ શોધવું પડે તો આપણે વધારે સમય લાગે એટલા માટે l અહીં એવા મળ્યા ત્રિજ્યા પૂછે સીધી આપણે મળી ગઈ તો 20 ને 8 28 ગુણ્યા 20 વત્તા 8 નો વર્ગ 64 કરો સરવાળો ઝડપથી 314 ના છેદમાં 100 28 દુ 56 560 સીધું લખી નાખો 28 દુ 56 560 વત્તા 64 બોલો સરવાળો કરેક્ટ નો અર્થ બાદમાં જોઈ લો માટે 560 વત્તા 28 દુ 56 560 વત્તા 64 624 આ બે નો ગુણાકાર કરીને પણ 100 વડે ભાગી નાખો હાલો આ તો નિશ્ચિત રૂપિયા 8 પ્રતિ 4 સેન્ટીમીટર વર્ગના દરે શોધો આના નો રાજો તોય વાંધો નહીં હો આટલા સેન્ટીમીટર વર્ગ નકર કદાચ તમે ગુણાકાર ન કરો ને છેલ્લે તમારે બધું રાખવો તોય વાંધો નહીં તમે આના નો રાવજો 314 * 624 ના સિગ્મા હો કારણ કે આપણે એ તો કઈ કીધું નથી કે ભાઈ વપરાયેલા ધાતુની શીટ છે શંકુના આડછેદ જેવાકાર કે ઉપરથી ખુલ્લું છે નીચેથી બંધ છે એવા વાસણ બનાવવાનું છે વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટનું કુલ ક્ષેત્રફળ તો શોધવાનું નથી કીધું તો લખી નાખો જો તો હું કીધું 4 સેન્ટીમીટર વર્ગ ધાતુની 4 સેન્ટીમીટર વર્ગ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 જો તો 4 સેન્ટીમીટર
સેન્ટીમીટર વર્ગ. ધાતુની શીટની કિંમત રૂપિયા 8 એટલે કેટલા જો તો 314 ના છેદમાં 100 ગુણ્યા 624 સોરી સેન્ટીમીટર વર્ગ ધાતુની શીટની કિંમત કેટલી? બરાબર જો તો 5 સેન્ટીમીટર વર્ગ ધાતુની શીટની કિંમત રૂપિયા 8 તેથી 314 ના છેદમાં 624 સેન્ટીમીટર વર્ગ ધાતુની શીટની કિંમત કેટલી આપી દે સાદું. એટલે અહીંયા મેં તમને ગુણાકાર કરવાનો ના પડે કારણ કે અહીં સાદું કોમર્સ તો આપવું જ પડશે. અને આપણે કીધું એ આ વાસણ બનાવવા માટે વપરાય ધાતુ કેટલી ધાતુના શીટનું ક્ષેત્રફળ શોધો તો આપણે એ કદાચ સાદું આપવું પડે પણ જરૂર નથી. જો તો 314 ગુણ્યા 624 100 છેદમાં 10 સેન્ટીમીટર વર્ગ અને 4 સેન્ટીમીટર વર્ગ 4 છે ઈ છેદમાં 10 અને આ ગુણ્યા 8 અને રૂપિયા 8 ઈ અંશમાં રહે. હવે કામ કરો અંશનો ગુણાકાર કરી નાખો 324 ગુણ્યા 624 ગુણ્યા 8 અહીં ગુણાકાર કરવાનો આવ્યો તો આપણે અહીં ગુણાકાર કરી નાખ્યો તો આપણે પહેલો વળત બરાબર ને વાંધો છતાંય ગુણાકાર કરી નાખો 314 ગુણ્યા 624 ગુણ્યા 8 કરો ગુણાકાર ઝડપથી 314 ગુણ્યા 624 બરાબર છે ને જો તો 624 ગુણાકાર આપણે એકમ દશક 100 ની 2 શૂન્ય 624 નો ચોકડો 2 6 6 2 8 6 તેરી 18 એકમ દશક ની 0 2 ચોકડો 8 2 એકા 2 2 તેરી 6 ચોકસ ચોકસ 1 ચોકડો 2 1 6 4 એકા 4 ને 5 4 તેરી 12 6 8 ને 5 નો ચોકડો 2 1 4 ને 4 8 ને 9 8 ને 7 15 નો પાંચડો 2 1 9 1 હજી પાછું એને તમારે કોના વડે ગુણવા પડશે 8 વડે ગુણવા પડશે ને આ વડે આપણે 1,95,936 એને ગુણ્યા પાછા 8 કરવા પડશે ને આ બેનો ગુણાકાર મેળવો ગુણ્યા 8 48 નો આંકડો વધી 4 8 તે 24 ને 4 23 નો આંકડો વધી 2 8 નો 72 72 નો ચોકડો વધી 7 8 45 ને 7 47 નો સાતડો વધી 4 8 9 72 ને 4 76 72 ને 4 76 નો ચોકડો વધી 7 8 1 8 ને 15 આ આપણને ગુણાકાર મળ્યો 15 67 488 છેદમાં કેટલા છે 100 ગુણ્યા 100 આ સેન્ટીમીટર વર્ગ સેન્ટીમીટર જતા 100 ગુણ્યા 100 એટલે 10 એટલે 4 વડે લખશો 1 2 3 4 156 પોઈન્ટ તો જો 156 પોઈન્ટ કેટલા હશે 4 પર 15 કસો અહીં આવશે બીજો આપણે 4 થી મોટો છે જો તો અહીં વધારી દો 156.75 રૂપિયા આવશે ને આ આપણે 4 સેન્ટીમીટર વર્ગ ધાતુની શીટની કિંમત રૂપિયા તો એટલા સેન્ટીમીટર વર્ગ ધાતુની શીટની કિંમત કેટલી તો 156.75 રૂપિયા આવશે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી જો તો ઘણી વખત આવો મોટો દાખલો પણ પૂછાય કારણ કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક માટે 4 માર્ક માટે દાખલો પૂછાય છે. તમને થાય છે બે બોર્ડ ભરાઈ ગયા એટલો દાખલો પૂછવાનો એટલો દાખલો 3 માર્ક માટે 4 માર્ક માટે કેમ પૂછાય પૂછી શકે પાઠ્યપુસ્તકમાં આપેલો કોઈ પણ દાખલો પૂછી શકે બરાબર. તો થોડાક અમુક સ્ટેપ મેં આમાં તમને લાગી રીતે ગણાવ્યા તો અમુક સ્ટેપ ટૂંકાવી શકો. ઘણી વખત એવું પૂછાય કે એટલા સુધી તમે દાખલો પૂછે પહેલા આપણે ગણ્યો અથવા અહીં આ જે અત્યારે બોર્ડમાં ગણ્યો ધાતુની વાસણ બનાવવા માટે રૂપિયા 8 પ્રતિ 100 સેન્ટીમીટર વર્ગના દરે વાસણ બનાવવાનો ખર્ચ શોધો એટલો પણ આપણે 3 અથવા 4 માર્ક માટે પૂછી શકે. તો આ રીતના દાખલા પરીક્ષામાં વધારે પૂછાય એટલે કોઈ પણ દાખલો આપણે આવડવો જોઈએ. શા માટે આપણે અહીંયા વાસણના કુલ ક્ષેત્રફળમાં વત્તા પાયરનો વર્ગ લીધો તો આપણે ને પાયરનો વર્ગ એટલે તળિયાનું ક્ષેત્રફળ લીધું કારણ કે એનું આપણે પહેલા જ કીધું કે વાસણ છે ઉપરથી ખુલ્લું છે તો નીચેથી બંધ હોય ને કારણ કે દૂધ ભરવાની વાત કરી છે બરાબર છે એટલે આપણે સંપૂર્ણ અહીંયા વાસણનું કુલ ક્ષેત્રફળ એટલે એની ભગ્ન સપાટીનું ક્ષેત્રફળ પાય કૌંસમાં r1 + r2 ગુણ્યા વત્તા એના તળિયાનું ક્ષેત્રફળ લીધું. બતાવવાનું ક્ષેત્રફળ લેવાનું નથી કારણ કે ઉપરથી તો ખુલ્લું કીધું છે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? બહુ અગત્યનો દાખલો છે. આ ટાઈપના દાખલા પરીક્ષામાં વધારે પૂછાય એટલે તમે ધ્યાન રાખજો. આ દાખલાનું આઈએમપી દાખલો પણ આપું છું
એટલે બરોબર કાળજી તમે રાખશો.